હવે વિદ્યુત રાસાયણિક કોષ એની આપણે ચર્ચા પૂર્ણ કરી. ત્યાર પછી આ જે વિદ્યુત રાસાયણિક કોષ એને ગેલ્વેનિક અથવા ડેનિયલ કોષ તમે ક્યારે કહી શકો છો? તો વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે ડેનિયલ કોષ. ડેનિયલ કોષને ગેલ્વેનિક અથવા વોલ્ટેજ કોષ ક્યારે કહેવાય? કે જ્યારે તમે પાત્રમાં ભરેલા બંને દ્રાવણ કે જેમની સાંદ્રતા 1 મોલર હોય, કે ZnSO4 માં Zn+2 ની સાંદ્રતા 1 મોલર, CuSO4 માં કોપર Cu+2 એટલે કે દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, જ્યારે બંને આયનોની સાંદ્રતા પ્રમાણિત સાંદ્રતા 1 મોલર હોય અને 1 મોલર હોય ત્યારે કોષનો કોષ પોટેન્શિયલ, જે આગળ ટોપિક આવશે કે જેનો કોષ પોટેન્શિયલ E સેલ તમને 1.1 વોલ્ટ પ્રાપ્ત થાય. કઈ રીતે મળે એ પણ પછી ભણીશું. તો આવો કોષ પોટેન્શિયલ મળે ત્યારે જ તમે ડેનિયલ કોષને ગેલ્વેનિક અથવા વોલ્ટેજ કોષ તરીકે ઓળખી શકો. હવે જ્યારે આપણે વાત કરી તેમ ડેનિયલ કોષ એના આયનોની સાંદ્રતા 1 મોલર હોય ને કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ થાય, તો આવા કોષને ગેલ્વેનિક અથવા વોલ્ટેજ કોષ કહે છે. હવે એકદમ તો 1.1 વોલ્ટ પોટેન્શિયલ ના થાય. હવે જ્યારે તમે આ વિદ્યુત રાસાયણિક કોષ ગેલ્વેનિક કોષ એની ઉપર બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડો છો, તો ગેલ્વેનિક કોષમાં બહારથી વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડો થતી રેડોક્સ પ્રક્રિયાઓ અને તેમના ઇલેક્ટ્રોનની દિશા ઉપર અસર આપણે સમજાવી છે. હવે બાહ્ય પોટેન્શિયલ તમે વિરુદ્ધ દિશામાં લાગુ પાડો એટલે ધીમે ધીમે આ પોટેન્શિયલ વધતો જશે. ધીમે ધીમે પોટેન્શિયલ વધે. શરૂઆતમાં પોટેન્શિયલ 0 હોય, કોષ બંધ હોય, પછી ધીમે ધીમે તમે કોષને ચાલુ કરો, પોટેન્શિયલ વધતો જાય. 1.1 વોલ્ટ પોટેન્શિયલ નહીં થાય ને ત્યાં સુધી કોષ કાર્ય કરે અને વિદ્યુત રાસાયણિક કોષ સુધી એ વર્તે છે. એટલે બાહ્ય પોટેન્શિયલ છે, એ બાહ્ય પોટેન્શિયલ જેને ઇંગ્લિશમાં કહેવાય E એક્સટર્નલ 1.1 વોલ્ટ કરતા શરૂઆતમાં ઓછો હોય. કેમ કે તમે ગેલ્વેનિક કોષમાં બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડો અને ધીમે ધીમે વધારતા જાઓ. નીચે પ્રમાણે 3 શક્યતાઓ કે એક તો 1.1 વોલ્ટ કરતા પોટેન્શિયલ શરૂઆતમાં ઓછો હોય, ધીમે ધીમે વધે, 1.1 વોલ્ટ કરતા ઓછો, એક સમય એવો આવે કે પોટેન્શિયલ 1.1 વોલ્ટ જેટલો થાય અને ત્યાર પછી એ બાહ્ય પોટેન્શિયલ 1.1 વોલ્ટ કરતા વધી જાય. તો આવા 3 કિસ્સાઓ શક્ય બને. તો પહેલો કિસ્સો કે બાહ્ય પોટેન્શિયલ 1.1 વોલ્ટ કરતા ઓછો એટલે એક્સટર્નલ લેસ ધેન 1.1 વોલ્ટ. આકૃતિ આપણે ડેનિયલ કોષની દોરી દીધી કે ઝિંકનો એનોડ, કોપરનો કેથોડ. ખબર છે કે એનોડ ઉપર થાય ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાં એનોડ થી કેથોડ તરફ, ઇલેક્ટ્રોન એનોડ થી કેથોડ. તો વિદ્યુત પ્રવાહ કઈ તરફ? તો આંતરિક પરિપથ મારફતે, ક્ષાર સેતુ મારફતે કેથોડ થી એનોડ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય. હંમેશા ઇલેક્ટ્રોનના વહનની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા એકબીજાથી વિરુદ્ધ હોય છે. તો આવી રીતે આકૃતિ દોરી દીધી. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો ગેલ્વેનિક કોષમાં બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડો, ધીમે ધીમે પોટેન્શિયલ વધારતા જાઓ, તો જણાશે કે જ્યાં સુધી બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ 1.1 વોલ્ટ જેટલો નહીં થાય ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહેશે. કોષ ધીમે ધીમે કાર્ય કરતો રહેશે, કોષ બંધ થશે નહીં. અને એના અવલોકન શું થાય? તો અવલોકનમાં આપણે જોયું તેમ
ઇલેક્ટ્રોન ઝિંકના સળિયા પરથી કોપરના સળિયા તરફ ઇલેક્ટ્રોન વહન પામે અને વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ કોપરથી ઝિંક તરફ વહન પામે. હવે ઝિંકનો સળિયો એનોડ એટલે સળિયો ઓગળે એટલે આયનો ક્યાં જશે? ઓગળીને દ્રાવણમાં. એટલે કે એનોડ ઉપર ઝિંકનો સળિયો ઓગળે તો ઓગળીને આયનો દ્રાવણમાં અને કેથોડ ઉપર થાય રિડક્શન તો દ્રાવણમાંના Cu+2 ના આયનો ઇલેક્ટ્રોન મેળવે અને કોપર ધાતુ સ્વરૂપે કોપર કેથોડના સળિયા ઉપર જમા થાય. એટલે કે ઝિંકનો એનોડ ઓગળે અને કેથોડ ઉપર કોપર ધાતુ નિક્ષેપિત એટલે જમા થાય. એક સળિયો એનોડનો ઓગળતો જાય કેથોડ ઉપર વિરુદ્ધ દિશામાં ધાતુ દ્રાવણમાંથી ધાતુ એ જમા થતી જાય. તો એક પોઈન્ટ આપણો આ પતી ગયો. હવે ત્યાર પછી આ ધીમે ધીમે પોટેન્શિયલ વધતો ગયો. એક સમય એવો આવે કે બાહ્ય પોટેન્શિયલ એક્ઝેક્ટ 1.1 વોલ્ટ થાય. એટલે કે એક્સટર્નલ ઇક્વલ ટુ 1.1 વોલ્ટ. જેવો પોટેન્શિયલ 1.1 વોલ્ટ થાય તરત જ કોષ કાર્ય કરતો અટકી જશે. આમાં ઇલેક્ટ્રોનની વહનની દિશાનો એરો આપણે એનોડ થી કેથોડ એટલે આ તરફ કર્યો. અહીંયા એરો ઉપરની દિશામાં I એટલે વિદ્યુત પ્રવાહ કેવો 0. કેમ તો કે કોષ કાર્ય કરતો અટકી જશે. ઇલેક્ટ્રોન કે વિદ્યુતનું વહન શક્ય નહીં બને. બંને વિદ્યુત ધ્રુવોનું ઓક્સિડેશન કે રિડક્શન થશે નહીં. એટલે કે અહીંયા આગળ એક્સટર્નલ ઇક્વલ ટુ 1.1 જો બાહ્ય પરિપથ દ્વારા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 1.1 વોલ્ટ થાય ત્યારે પરિણામી કોષ એ શું કરે? સંતુલન પ્રાપ્ત કરે. અને સંતુલિત થાય તો 11મા પ્રમાણે થર્મોડાયનેમિક્સ ડેલ્ટા G નું મૂલ્ય શું થાય? 0. ઊર્જાનો કોઈ ફેરફાર થાય નહીં સંતુલને. કોષ કાર્ય કરતો બંધ થઈ જાય તો ઇલેક્ટ્રોન કે વિદ્યુત પ્રવાહનું વહન નહીં થાય. કોઈ ઓક્સિડેશન રિડક્શન જેવી રાસાયણિક પ્રક્રિયાઓ શક્ય બનશે નહીં. પણ ત્યાર પછી ત્રીજો મહત્વનો પોઈન્ટ કે જો બાહ્ય પોટેન્શિયલ ધીમે ધીમે વધારતા ગયા 1.1 થી વધી જાય, જો બાહ્ય પોટેન્શિયલ 1.1 વોલ્ટ કરતા વધે તો અગત્યનો પોઈન્ટ કે તરત જ આ વિદ્યુત રાસાયણિક કોષ એ વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે છે. અહીંયા કોષ અટકી ગયેલો છે તો જેવો પોટેન્શિયલ બાહ્ય પોટેન્શિયલ તમે લાગુ પાડો 1.1 વોલ્ટ કરતા વધે તો યાદ રાખજો કે તે વિદ્યુત રાસાયણિક કોષમાંથી વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે. આમાં તો પ્રક્રિયા આપમેળે થાય. અહીંયા આગળ રાસાયણિકમાંથી વિભાજન કોષ બને સિદ્ધાંત ઉલટો થાય. આની અંદર પ્રક્રિયાઓ આપમેળે થઈ વિદ્યુત ઉત્પન્ન થઈ. એ વિદ્યુત ઊર્જાનો હવે રાસાયણિક ઊર્જામાં ફેરફાર થશે. વિભાજન કોષ એટલે જેમાં આપમેળે થતી ન હોય અસ્વયંસ્ફુરિત જે પ્રક્રિયાઓ હોય એ પ્રક્રિયાઓમાં વીજ પ્રવાહ પસાર કરતા વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ થાય. એટલે તમને પ્રશ્ન આવો પણ આનો અલગ 2 માર્કમાં પૂછી શકે કે ગેલ્વેનિક કોષ ક્યારે વિદ્યુત રાસાયણિક કોષમાંથી વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે. આટલો ટોપિક લખવાનો પણ વિભાજન કોષ ઉલટો થઈ જાય. અહીંયા આગળ એનોડ ઝિંક હતો, કોપર કેથોડ હતો. એના બદલે ઝિંક એનોડના બદલે કેથોડ ના ધનધ્રુવ તરીકે વર્તે અને કોપર કેથોડ જે હતો એ કેથોડના ધનધ્રુવના બદલે કોપર એનોડના ઋણધ્રુવ તરીકે વર્તે છે. ટોટલી ઊંધું થઈ જાય. એટલે કે જો બાહ્ય પોટેન્શિયલ 1.1 વોલ્ટ કરતા વધી જાય તો કોષ બંધ થઈ ગયો તો એ પુનઃ કાર્યરત થાય અને વિરુદ્ધ દિશામાં એ પ્રક્રિયા થાય. આથી કોષ વિદ્યુત રાસાયણિક કોષના બદલે વિદ્યુત વિભાજન કોષ તરીકે કાર્ય કરે. આથી આ કોષમાં વિદ્યુત ઊર્જા જે છે કે જે અહીંયા ઉત્પન્ન થયેલી
એનું અસ્વયંસ્ફુરિત એટલે આપમેળે ન થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે વપરાતું જશે. તો અહીંયા થશે શું? તો ઇલેક્ટ્રોનનું વહન પેલા કરતા ઊંધું કોપરના એનોડ થી ઝિંકના કેથોડ તરફ. એટલે અહીંયા ઇલેક્ટ્રોનનું વહન એનોડ થી કેથોડ તરફ જ થાય. એ તો કોઈ ફરક પડે નહીં, પણ એનોડ તરીકે ઝિંકના બદલે કોપરના એનોડ થી ઝિંકના કેથોડ તરફ અને વિદ્યુત પ્રવાહનું વહન ઝિંકના કેથોડ થી કોપરના એનોડ તરફ. એટલે કે ઇલેક્ટ્રોન કોપર થી ઝિંક તરફ અને વિદ્યુત પ્રવાહ ઊંધો ઝિંક થી કોપર તરફ. અહીંયા આગળ કોપર એનોડ. એનોડ નું હંમેશા શું થાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન થાય એટલે સળિયો શું થાય? ઓગળે. સળિયો ઓગળે એટલે શું ઉત્પન્ન થાય? આયનો. આયનો ક્યાં જાય? તો કે દ્રાવણની અંદર જાય. આ ચેપ્ટરમાં બધે અનુ અ સાથે સેટિંગ છે. બધે અ સેટ થાય, સિવાય એક અપવાદ આવશે. એટલે કે એનોડ. એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન થાય એટલે સળિયો શું થાય? ઓગળે. સળિયો ઓગળે તો શું ઉત્પન્ન થાય? આયનો. આયનો ક્યાં જાય? દ્રાવણની અંદર. એટલે અહીંયા કોપરનો સળિયો છે, એ કોપરનો વિદ્યુત ધ્રુવ ઓગળે, આયનો દ્રાવણમાં જશે. જ્યારે અહીંયા આગળ કેથોડ તરીકે ઝિંક છે, Zn+2 ના આયનો એ ઝિંક ધાતુ સ્વરૂપે સળિયા ઉપર જમા થશે. એટલે કે અહીંયા ઝિંક ધાતુ કેથોડના ઝિંક ધાતુ જે છે એ કેથોડના ઝિંક વિદ્યુત ધ્રુવ ઉપર શું થાય? જમા થાય. જ્યારે કોપરનો એનોડ વિદ્યુત ધ્રુવ છે, એ એનોડ વિદ્યુત ધ્રુવ ઓગળે. ઓગળીને આયનો દ્રાવણમાં જાય. એટલે પેલા કરતા પ્રક્રિયા કેવી થાય? વિરુદ્ધ. અહીંયા રાસાયણિક પ્રક્રિયા કેવી હતી? કે Zn+Cu+2 gives Zn+2 Cu. આવી રાસાયણિક પ્રક્રિયા શક્ય બની હતી. તો અહીંયા રાસાયણિક જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયામાં Zn+Cu+2 gives Zn+2 Cu. અહીંયા પ્રક્રિયા ઉલટી થઈ જશે. એટલે કે અહીંયા રાસાયણિક જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા વિરુદ્ધ થાય. કોપરનું ઓક્સિડેશન અને Zn+2 નું રિડક્શન થવાનું. તો કોપર ઓગળીને Cu+2 ના આયનો દ્રાવણમાં. તો અહીંયા આગળ કોઈ પણ ધાતુના સળિયાનું હંમેશા ઓક્સિડેશન, ધન આયનનું હંમેશા રિડક્શન. અહીંયા Zn માંથી Zn+2 ના આયનો ઓગળી દ્રાવણમાં. અહીંયા Cu+2 માંથી કોપર ધાતુ સળિયા ઉપર જમા. એનાથી પ્રક્રિયા ઊંધી. કોપરનો સળિયો ઓગળ્યો, ઓગળીને Cu+2 ના આયનો દ્રાવણમાં. અને એ ઝિંકનો દ્રાવણ હતું, એમાં Zn+2 ના આયનો ઇલેક્ટ્રોન મેળવે, ઝિંક ધાતુ સ્વરૂપે સળિયા ઉપર જમા થાય છે. તો આની સાથે આ ટોપિક આખો તમારો પૂર્ણ થઈ ગયો. આ પણ 2 માર્કમાં ટોપિક પૂછી શકે. ઓકે.